પ્રદેશમાં સંબોધન કરી રહ્યા છે, સીધા જોડાઈએ ત્યાં। સમગ્ર ભારતમાં મેસેજ જાય એ પ્રકારે એમનો ફોર્મ ભરવાનો કાર્યક્રમ એ બની રહેવાનો છે। પણ 26મી ગાંધીનગર લોકસભાની અંદર દેશના બીજા એવા ગૌરવવંતા નેતા, સમગ્ર દેશની જનતાને જેના ઉપર નાજ છે એવા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી એ ગાંધીનગર લોકસભા સીટનું કાર્યકર્તાનું સંમેલન લેવા માટે 26મીએ સાંજે 5 વાગે એ પણ ગુજરાતમાં અમિતભાઈની સીટમાં આવવાના છે। કુલ મળીને સમગ્ર દેશની અંદર જે વાયુમંડળ બન્યું છે એ વાયુમંડળ આ રાજ્ય પણ એમાં પાછળ નથી। જનતાના આશીર્વાદ કોને એકવાર અમને 26 સીટ જીતવા માટે મળવાના છે। જીતુભાઈ, ખાસ કરીને પરિવારવાદ અને જાતિવાદની સામે રાષ્ટ્રવાદ સ્વીકારવાની પણ વાત કરવામાં આવશે। મને એવું લાગે છે કે તમે કંઈ અલગ પ્રકારે વાત કરીને અલગ પૂછવા માંગો છો। જે જનસંપર્ક કરવામાં આવશે, જનસંપર્ક કરવામાં આવશે। જનસંપર્ક અમે કરી રહ્યા છીએ। જનસંપર્ક ભૂતકાળમાં થઈ રહ્યો છે। પોતપોતાની રીતે પોતપોતે યુનિટે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી હોય। ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર, અને અમારે કહેવાની જરૂર નથી, ભારત માતાના ફોટાને સામે રાખી અને દીપ પ્રાગટ્ય થતું હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। અમે એમાં માનીએ છીએ અને એમાં સમજીએ છીએ। આ ફોર્મ બતાવવાની પ્રયાસ ન કરશો, યુનિટે કર્યું હશે, પણ અમારો ધર્મ એ માત્ર ભારત માતા છે। મેં હમણાં જ આપના ટીવીના માધ્યમથી જોયું છે અને એમણે પણ પોતે સ્વયં મંત્રીશ્રીએ ખુલાસો કર્યો છે, એટલે વિશેષ મારે કહેવાની જરૂરિયાત નથી। પરેશ રાવલજીએ સ્વયં ના પાડી છે। કાલે અમે દિલ્હી હતા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં, ત્યાં પણ અમને સમાચાર મળ્યા કે પરેશ રાવલજીએ ચૂંટણી નહીં લડવાની, પણ ભાજપ જ્યાં ક્યાં ત્યાં કામ કરવાની, કાર્યકર્તા તરીકેની ભૂમિકામાં કામ કરવાની એ એમણે તૈયારી બતાવી છે। મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે પરેશ રાવલને અકારણ એ રીતે ન ચિતરવામાં આવે, કારણ કે નેતા છે। અહીંયા એક એક્ટર તરીકે પણ કોઈ અને આપ્યો એટલો સમય એમણે એના મત વિસ્તારમાં આપ્યો છે। ખૂબ વ્યસ્ત હોવાના કારણે એ પ્રતિનિધિ તરીકેની ચૂંટણી એ અહીંથી અમદાવાદથી લડવાની એમણે સ્વયં ના પાડી છે। રાજનીતિમાં આપણે એક મહત્વનું પગલું છે કે ના પાડવી કે મારે નથી લડવું। હું એના આ નિર્ણયને બિરદાવું છું અને આવકારું છું। મેં કહ્યું એમણે પોતે સ્વયં ખુલાસો કર્યો છે, એટલે મારે વિશેષ કહેવાની આવશ્યકતા રહેતી નથી। ધન્યવાદ।